हाय फ्रेंड्स सिलेबस चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ટેસ્ટ સિરીઝ 20 કે જે આવડી દરેક એક્ઝામ માટે બહુ જ ઉપયોગી ક્વેશ્ચન છે અને આજે આપણે થોડા પ્રાયોરિટી બેઝ અને એન્ક્લેક્સ બેઝ થોડા ક્વેશ્ચન જોઈશું। બરાબર, તો વિડીયો પૂરો જોજો, રેશનલ સાથે હું સમજાવીશ। એટલે ક્વેશ્ચન નંબર 1, ધ મેજર મેટ્રિક્સ પ્રોડ્યુસ સેલ ઇન બોન આર કોલ્ડ, એટલે કે જે બોનની અંદર મેજર મેટ્રિક્સ પ્રોડ્યુસ સેલ કરે એને શું કહીએ છીએ? ઓસ્ટિયોક્લાસ્ટ, કોન્ડ્રોબ્લાસ્ટ, ઓસ્ટિયોબ્લાસ્ટ કે પછી બોન મેરો। જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આને આપણે શું કહીશું? ઓસ્ટિયોબ્લાસ્ટ તરીકે ઓળખીશું। બરાબર, ઓસ્ટિયોબ્લાસ્ટ કેવા સેલ છે કે જે બોનનું ઓર્ગેનિક કમ્પોનન્ટ, એટલે કે ઓર્ગેનિક કમ્પોનન્ટ કઈ બોન મેટ્રિક્સ એને શું કરે છે? પ્રોડ્યુસ કરે છે, જેમ કે કોલોજન કરે, બરાબર, પછી પ્રોટીઓગ્લાયકેનને કરે અને ગ્લાયકોપ્રોટીનને કરે। એના આનો મુખ્ય રોલ શું છે કે બોનનો ગ્રોથ કરવાનો અને મિનરલને અપટેક કરવા માટેનો રોલ છે। હવે જો ઓસ્ટિયોક્લાસ્ટની વાત કરીએ, આમાં શું થાય કે બોનનું શું થાય? બ્રેકડાઉન થાય। બરાબર, જેના સેલ આવેલા બોનની અંદર એ સેલનું શું થાય? બ્રેકડાઉન થાય। બરાબર, અને એ શું કરે? બ્લડની અંદર જે મિનરલ્સ હોય એ બ્લડની અંદર રિલીઝ કરે। બરાબર, ઓસ્ટિયોક્લાસ્ટમાં। અને જે કોન્ડ્રોબ્લાસ્ટ છે, કોન્ડ્રોબ્લાસ્ટની અંદર શું થઈ જાય છે કે આ એક કાર્ટિલેજ મેટ્રિક્સ છે, બરાબર, જે સેલ પ્રોડ્યુસ કરતું હોય છે। બરાબર, જેના કારણે બોનના અંદરનો ભાગ શું હોય છે? એકદમ પોચો અથવા સોફ્ટ રહે છે બોન મેરોના પાર્ટ્સ। બરાબર, જેના કન્ટેન્ટમાં શું હોય છે? યાદ રાખજો, કોન્ટ્રીઓ જે બ્લાસ્ટ હોય એના કન્ટેન્ટમાં બ્લડ સેલ્સ હોય છે અને સ્ટેમ સેલ્સ જોવા મળતા હોય છે। ક્લિયર? ચલો આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ખાલી જગ્યા refers to structure when the same side of the body is midline such as left arm and left leg, કે બોડીના સેમ સાઈડથી આપણે વચ્ચેથી સ્ટ્રક્ચર જોઈએ બે ભાગમાં, ધારો કે ડાબી બાજુ ડાબો પગ અને ડાબો હાથ। બરાબર, તો એને આપણે શું કહીશું? કોન્ટ્રાલેટરલ, મીડિયન, લેફ્ટ લેટરલ કે પછી ઇપ્સાઇલેટરલ્સ। જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? કારણ કે એક જ બોડીની વાત છે અને મિડલાઇન વચ્ચેથી જોવાની છે, તો એને આપણે કહીશું ઇપ્સાઇલેટરલ તરીકે ઓળખીશું। આનો મતલબ શું થઈ જાય કે બોડીની મિડલાઇનથી, યાદ રાખજો, આ બોડીની મિડલાઇનથી સેમ સાઈડમાં આપણે બે સ્ટ્રક્ચર કરીએ એને આપણે કહીએ છીએ ઇપ્સાઇલેટરલ તરીકે ઓળખીએ છીએ। એક્ઝામ્પલ છે જ આપણે આની અંદર આપેલું છે। બરાબર, હવે કોન્ટ્રાલેટરલનો મતલબ શું થાય? કોન્ટ્રાલેટરલ એટલે કે બોડીની અપોઝિટ સાઈડમાં સેમ સ્ટ્રક્ચર, કઈ જગ્યાએ? બોડીની અપોઝિટ સાઈડની અંદર મિડલાઇનમાં, બોડીની મિડલાઇનની અપોઝિટ સાઈડમાં સેમ સ્ટ્રક્ચર હોય અથવા બે સ્ટ્રક્ચર હોય એને આપણે શું કહીશું? કોન્ટ્રાલેટરલ કહેવામાં આવે છે। ધારો કે એમાં એક્ઝામ્પલ જો રાઇટ આર્મ અને લેફ્ટ લેગ, આમ ક્રોસ થાય ને બંનેમાં, ધારો કે જમણો હાથ લઈએ તો ડાબો પગ લેવું પડે એને આપણે કહીએ છીએ કોન્ટ્રાલેટરલ। ખબર પડી જાય છે? બરાબર, હવે મીડિયનમાં તો તમને ખબર જ છે કે એમાં કેવું હોય કે બોડીની મિડલાઇન જે હોય એની નજીક, બરાબર, એને આપણે કહીએ મીડિયન, એટલે વચ્ચેનું। દાખલા તરીકે નોઝ છે આપણા શરીરમાં, શું કહેવાય? મીડિયન કહેવાય। શું કહેવાય? મીડિયન કહેવાય, મીડિયન સ્ટ્રક્ચર છે। લેટરલની અંદર શું આવે કે મિડલાઇનથી દૂર, લેટરલની મતલબ શું આવશે? મિડલાઇનથી દૂર। હવે એમાં જુઓ કે ભાઈ ઇયર છે ને, ઇયર, કાન, એ કેવું છે? લેટરલ સ્ટ્રક્ચરમાં છે, એટલે બોડીની મિડિયનથી એ દૂર છે। બરાબર, ખબર પડી ગઈ છે બધાને આમાં? ધ શોર્ટેસ્ટ ડાયામીટર ઓફ પેલ્વિક આઉટલેટ, ઇન્ટ્રાસ્પાઇનસ, ઓબ્લિક, એન્ટ્રીઓ પોસ્ટિરિયર કે પછી ટ્રાન્સવર્સ। જો ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો આની અંદર આપણો જવાબ આવશે ઇન્ટરસ્પાઇનસ। બરાબર, હવે ઇન્ટરસ્પાઇનસ ડાયામીટર તમને ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ હોય છે, એટલે કે જે આપણા બે ઇસ્ચિયલ સ્પાઇન હોય, ઇસ્ચિયલ સ્પાઇન વચ્ચેનું અંતરને આપણે શું કહીએ છીએ? ઇસ્ચિયલ સ્પાઇન વચ્ચેનું અંતરને આપણે ઇન્ટરસ્પાઇનસ તરીકે ઓળખીએ છીએ। અને આ પેલ્વિક ડાયામીટરનો સ્મોલમાંથી સ્મોલ ડાયામીટર આ છે। બરાબર, આનું આપણે ફિમેલ પેલ્વિસની અંદર મેઝરમેન્ટ કરવા જઈએ તો 9.5 સેન્ટીમીટર પણ તમે કરી શકતા હોઈએ છીએ। બરાબર, બીજા બધા જે ડાયામીટર છે એ પેલ્વિક આઉટલેટના છે। એન્ટિરિયો પોસ્ટિરિયર ડાયામીટર છે એ કેટલો મીટર હોય છે? 13 સેન્ટીમીટર હોય છે। બરાબર, અને જે ટ્રાન્સવર્સ ડાયામીટર હોય છે એ કેટલો હોય છે? 11 સેન્ટીમીટર હોય છે। અને ઓબ્લિક ડાયામીટર હોય છે 12 સેન્ટીમીટર હોય છે। ક્લિયર થઈ ગયું? બરાબર, ધારો કે અમુકમાં કેવું હોય છે કે ભાઈ સ્પાઇનસ બી ના આપેલું હોય તો બીજો કયો ઓપ્શન આવી શકે આમાં સૌથી નાનાની અંદર? બરાબર, તો માસ્ટરવાળા પણ આવી શકે આન્સર, જો ના હોય તો ઓપ્શનમાં। બરાબર, ચલો આગળ, ફ્રોગ આઈ એપિયરન્સ ડ્યુરિંગ યુએસજી સ્કેન ઇઝ સીન એજ, કે ભાઈ યુએસજી દરમિયાન ફ્રોગ આઈ એપિયરન્સ આમાં જોવા મળશે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન
નવો ક્વેશ્ચન છે એન્સેફેલી, ડાઉન સિન્ડ્રોમ્સ, પટાઉ સિન્ડ્રોમ્સ કે પછી એ કાર્ડિયા. તો હવે જુઓ આનું હું તમને પહેલાં બતાવી દઉં. ચલો આન્સર જોઈ લઈએ. તો આની અંદર આન્સર આવશે આપણે એન્સેફેલી. બરાબર, હું તમને સમજાવું એ પહેલાં ચિત્ર તમને બતાવી દઉં. જુઓ આ રીતનું હોય છે આની અંદર કે આ સોનોગ્રાફી છે. બરાબર, સોનોગ્રાફીમાં આવું દેખાય. એટલે કેવું દેખાય? ફ્રોગ આય. ફ્રોગ આય એટલે કે દેડકા જેવો આકાર, દાગ ફ્રોગ જેવો આકાર તમને સોનોગ્રાફીમાં એન્સેફેલીની અંદર જોવા મળે. બરાબર, હવે આપણે જે સમજી લઈએ કે ભાઈ આ શું છે એન્સેફેલીમાં. આમાં શું જોવા મળે કે એક ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે. પહેલી વસ્તુ યાદ રાખજો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે શેમાં? અથવા ક્રેનિયલની અંદર. બરાબર, ક્રેનિયલની અંદર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે કે જેની અંદર શું હોય, જે કોર્ટિકલ ટિશ્યુ હોય ને, કોર્ટિકલ ટિશ્યુ અથવા ક્રેનિયલ વોલ્ટ બંને એબસન્ટ હોય. શું હોય? ક્રેનિયલ વોલ્ટ બંનેમાંથી એબસન્ટ હોય. બરાબર, તો આપણે અલ્ટ્રાસોનોગ્રાફી કરીએ ત્યારે ફ્રોગ આઈ સીન આપણને જોવા મળતું હોય છે. ક્લિયર? જેને આપણે ફિટલ એન્સેફેલીની અંદર જોવા મળતું હોય છે. હવે જો માર્કર્સની વાત કરો પ્રેગ્નન્સીની અંદર, જે મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન્સ હોય ને એમાં હાઈ જોવા મળતું હોય છે. બરાબર, બીજા બધા ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કરતાં આ કન્ડિશન્સની અંદર હાઈ જોવા મળતું હોય છે. હવે આપણે જે એન્સેફેલી છે એ સોનોગ્રાફીમાંથી 11 વીકે આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને 100% ડિટેક્ટ કરવા માટે 14મા વીક ઉપર આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. યાદ રાખજો, આ એન્સેફેલી તમે ક્યારે ડિટેક્ટ કરી શકો છો. અને ફ્રોગ આઈ એપિયરન્સને બીજું કહેવાય છે, બીજું નામ લખી નાખજો, મિકી માઉસ. શું કહેવાય છે? મિકી માઉસ. બરાબર, આના પણ શું હોય કે મિકી માઉસ અથવા તો કોરોનલ પ્લેનની અંદર ક્રેનિયલ બોનનું એબસન્ટ જ જોવા મળતું હોય છે. ક્લિયર? ચલો આગળ. ધ ટ્યુબલ રિંગ એન્ડ રિંગ ઓફ ધ ફાયર સીન ઇન ધ કલર ડોપલર સ્કેન આર સાઇન ઓફ. કે ટ્યુબલ રિંગની અંદર જે રિંગ ઓફ ફાયર શેમાં જોવા મળે? મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં, એક્ટોપિક પ્રેગ્નન્સીમાં, મિસકેરેજમાં કે પછી ડાઉન સિન્ડ્રોમ્સની અંદર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર જોવા મળશે. જુઓ એમાં આકૃતિ નથી, પણ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં તમને ખબર જ છે કે ભાઈ એક્ટોપિક પ્રેગ્નન્સી આજે જો રિંગ ઓફ ફાયર જે છે ને એને આપણે શું કહીએ છીએ? રિંગ ઓફ વાસ્ક્યુલારિટી. શું કહેવાય? રિંગ ઓફ વાસ્ક્યુલારિટી કહેવામાં આવે છે. કેમ કે જ્યાં આપણે ડોપલરની એક્ઝામિનેશન્સ કરીએ ને તો ત્યાં શું જોવા મળે? એકદમ પેરિફેરલ વાસ્ક્યુલારિટીનો કલર જોવા મળતો હોય છે. બરાબર, હવે તમે એક્ટોપિક પ્રેગ્નન્સી આપણો જવાબ આવ્યો. બરાબર, એક્ટોપિક પ્રેગ્નન્સી આપણો જવાબ આવ્યો. તો એક્ટોપિક પ્રેગ્નન્સી કોને કહેવાય? કે જે આપણું ઓવમ છે, ફર્ટિલાઇઝ ઓવમ યુટ્રાઇન કેવિટીના બહાર શું થાય? એમ્બેડેડ થાય અથવા તે સ્થાપિત થાય. બરાબર, અને ખાસ કરીને ફેલોપિયન ટ્યુબમાં જ થતું હોય છે. મોટે ભાગે એની અંદર જોવા મળતું હોય છે. બરાબર, અને તમારે બીજું ધારો કે પૂછે કે ભાઈ ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી હોય, ફેલોપિયન ટ્યુબમાં હોવાથી ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સીને બીજા કયા નામે તમે ઓળખશો? તો એડનેક્સલ. યાદ રાખજો નામ, એડનેક્સલ એક્ટોપિક પ્રેગ્નન્સી. બરાબર, એડનેક્સલ એક્ટોપિક પ્રેગ્નન્સી નામે આપણે ઓળખીશું. બરાબર, અને જે મોસ્ટ ઓફલી ફેલોપિયન એક્ટોપિક પ્રેગ્નન્સીમાં જોવા મળતું હોય છે. અને એક્ટોપિક પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો ટ્યુબલ રપ્ચર થઈ શકે અને ઇન્ફર્ટિલિટી થઈ શકે. બરાબર, ચલો આગળ. વોટ ઇઝ ધ લેમન સાઇન એસોસિએટેડ વિથ? લેમન સાઇન કોની સાથે જોવા મળે છે? સ્પાઇના બાઇફિડા, બાયકોર્ન્યુએટર યુટ્રસ, પ્લેઝન્ટા પ્રિવિયા કે જેસ્ટેશનલ હાઇપરટેન્શન્સ. તો જો જે લેમન સાઇન જોવા મળે સ્પાઇના બાઇફિડાની અંદર જોવા મળે. હવે એની અંદર આપણે જુઓ લેમન સાઇન કેવું હોય, આ રીતનું તમને દેખાવા. બરાબર, હવે લેમન સાઇનની અંદર શું થાય કે ભાઈ જે લેટરલ વેન્ટ્રિકલ્સ હોય ને ફ્રન્ટલ બોનનું, એની અંદર આ પ્રોબ્લેમ્સ જોવા મળતો હોય છે. એટલે આ આખું શું જોવા મળશે? લેમન સાઇન જેવું જોવા મળશે. બરાબર, એટલે આ શું છે? જે સ્પાઇના બાઇફિડા એક ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જ છે કે જ્યારે કે સ્પાઇનલ કોડ અથવા બોનનું સરાઉન્ડિંગ પ્રોપરલી ફોર્મ બન્યું ના હોય ત્યારે આ કન્ડિશન જોવા મળે. કે લેમન સાઇનમાં શું થાય કે જે ફિટલ સ્કલમાં જોવા મળે જનરલી, એમાં ખાસ કરીને સ્કેલ્પોડ જોવા મળે એન્ટીનેટલ અલ્ટ્રાસાઉન્ડની અંદર. બરાબર, એટલે આ સ્પાઇના બાઇફિડાની અંદર જોવા મળતું હોય છે. ક્લિયર? આ જોઈ લેજો. અને આના ચેર 2 માલફોર્મેશન્સ કહેવામાં આવે છે. આ બી કદાચ પૂછી શકે. શું કહેવામાં આવે? ચેર 2 માલફોર્મેશન્સ. યાદ રાખજો. ચલો આગળ. હવે આપણે પ્રાયોરિટી બેઝ જોઈશું. નર્સ ચેક ફોર રેસિડ્યુઅલ બિફોર એડમિનિસ્ટ્રેટિંગ બોલસ ટ્યુબ ફીડિંગ ટુ ક્લાયન્ટ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ એન્ડ ઓબ્ટેન રેસિડ્યુઅલ અમાઉન્ટ ઓફ 150 ml. વોટ ઇઝ ધ એપ્રોપ્રિએટ એક્શન્સ ફોર નર્સ ટુ ટેક? હવે જો હું પ્રશ્ન બોલી એટલે તમે આ જવાબ જાતે વાંચજો. જે ABCD છે પ્રશ્ન હું તમને સમજાવી દઉં.
એટલે કે આપણે શું કરવાનું છે કે ભાઈ એક ફીડિંગ બોલસ ફીડિંગ આપવાનું છે. એ આપતા પહેલાં આપણે શું કરીએ છીએ, રેસિડ્યુઅલ વોલ્યુમ એનો ચેક કરીએ છીએ, બરાબર. નેઝોગેસ્ટ્રિકથી ફીડિંગ આપવાનું છે, રેસિડ્યુઅલ વોલ્યુમ 150 ml છે. તો આપણે નેક્સ્ટ એક્શન શું કરશું કે ભાઈ આપવું કે નહીં આપવું, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો બેસ્ટ આપણો જવાબ રહેશે કે ભાઈ 150 ml ઓલરેડી જો રેસિડ્યુઅલ વોલ્યુમ હોય તો આપણે ફીડિંગને શું કરવું પડશે, હોલ્ડ કરવું પડશે, બરાબર. હવે જે ગેસ્ટ્રિક રેસિડ્યુઅલ વોલ્યુમ છે ને એ શું છે કે જે સ્ટમકની અંદર રહેલું ફ્લૂડ હોય એ એસ્પિરેટ કરીએ એને આપણે ગેસ્ટ્રિક રેસિડ્યુઅલ વોલ્યુમ કહીએ છીએ. એટલે કે જ્યારે પણ તમારે બોલસથી ફીડિંગ આપવાનું હોય નેઝોગેસ્ટ્રિક મારફતે ત્યારે આપણે ચેક કરવું પડતું હોય છે, બરાબર. એટલે આ જે ગેસ્ટ્રિક રેસિડ્યુઅલ વોલ્યુમ છે ને એ કેમ મોનિટર કરવામાં આવે છે કે તમે જે ન્યુટ્રિશન્સ આપો, બરાબર, એનું ટોલરન્સ અને એબ્સોર્પ્શન જોવા માટે તેમજ એસ્પિરેશન્સ ન્યુમોનિયાને પ્રિવેન્ટ કરવા માટે એ આપણે આ રેસિડ્યુઅલ વોલ્યુમ ચેક કરવું ખાસ જરૂરી છે, બરાબર. ચલો આગળ. 16-year-old patients with cystic fibrosis is admitted with increased shortness of breath and possible pneumonia. Which nursing activity most importance to include in the patient's care? હવે કે એક 16 વર્ષનું પેશન્ટ છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ સાથે દાખલ થયું છે, એને શોર્ટનેસ ઓફ બ્રીથ છે, ન્યુમોનિયા છે, તો આપણું પેશન્ટ્સ કેર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્સ શું નર્સિંગ ઇન્ટરવેન્શન્સ રહેશે, બરાબર. હવે તો તમે જુઓ 4 ઓપ્શન્સ વાંચી લો, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ભાઈ પેશન્ટ શાનું છે, ન્યુમોનિયાનું છે અને ડિફિકલ્ટી ઇન બ્રિથિંગ છે, તો શોર્ટનેસ ઓફ બ્રીથ છે. તો આની અંદર આપણે શું કરવું પડે, તો રેસ્પિરેટરી સિસ્ટમ રિલેટેડ તમારે શોધવો પડે. તો આની અંદર આપણો જવાબ આવશે કે પરફોર્મ પોસ્ચરલ ડ્રેનેજ અને ચેસ્ટ ફિઝિયોથેરાપી 4 કલાકે પેશન્ટ્સને આપણે આપવી પડે, બરાબર. કેમ કે એરવે ક્લિયરન્સ જે ટેકનિક છે ને આની અંદર સિસ્ટિક ફાઇબ્રોસિસવાળા માટે પ્રાયોરિટી રહેશે. કારણ કે સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર શું થઈ જાય છે, મ્યુકસ પ્રોડક્શન જોવા મળે છે, બરાબર. એટલે પેશન્ટ ડિહાઇડ્રેટેડ થઈ જાય છે અને સિક્રિશન સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર કેવું હોય છે, એકદમ સ્ટીકી જોવા મળે, થીક જોવા મળે અને ક્લિયર હોય નહીં. એટલે આપણે સિસ્ટિક ફાઇબ્રોસિસવાળા પેશન્ટ્સનું આપણે એરવે ક્લિયરન્સ કરવું બહુ જ જરૂરી બને છે. ક્લિયર. ઓપ્શન્સ બીની અંદર શું કહે છે કે જો અલાઉ ધ પેશન્ટ ડિસાઇડ વેધર શી નીડ એરોસોલાઇઝ મેડિકેશન્સ. તો આ કેવું છે, ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ છે, આની અંદર કશું આવશે નહીં, બરાબર. અને સીની અંદર જુઓ, કારણ કે આમાં શું છે કે જે એરોસોલાઇઝ મેડિકેશન છે ને એ ફિઝિયોલોજીકલ નીડ છે રેસ્પિરેટરી ફંક્શન્સને ઇમ્પ્રૂવ કરવા માટેની, એટલે એ એટલો બધો જવાબદાર છે નહીં. હવે જે પ્રાઇવેટ રૂમની વાત કરી છે સીની અંદર કે પ્રાઇવેટ રૂમ આપણે આપો, તો પણ એ કોઈ જરૂરી છે નહીં, આમાં કોઈ પ્રાઇવેટ રૂમ આપવાની જરૂર છે નહીં. અને ડીની અંદર જે શોર્ટનેસ ઓફ પ્લાન એક્ટિવિટી ટુ અલાઉ એટલીસ્ટ 8 hours ઓફ અનઇન્ટરપ્ટેડ સ્લીપ. તો આની અંદર શું કહેવા માગે છે કે ભાઈ તમે આનાથી શું થાય છે, પેશન્ટને ઊંઘાડો 8 કલાક તો એને શોર્ટનેસ ઓફ બ્રીથ વધી જાય, એટલે પેશન્ટ્સને રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ જરૂરી છે. 8 કલાક ઊંઘાડવું જરૂરી નથી. પેશન્ટને ઇન્ફેક્શન, ઇન્ફ્લેમેશન, મ્યુકસ પ્લગિંગ, બરાબર, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેસ્પિરેટરી એફર્ટ, એરવે ઓબ્સ્ટ્રક્શન તો દૂર કરવું એ ખાસ સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો આગળ. A patient with sleep apnea has a nursing diagnosis of sleep deprivations related to disturbed sleep cycle. Which actions should you delegate to the nursing assistants? હવે શું છે, પેશન્ટ્સના એક સ્લીપ એપનીવાળું પેશન્ટ છે, નર્સિંગ ડાયગ્નોસિસ આપણે કર્યો છે, બરાબર. તો એને સ્લીપ સાયકલમાં ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે કરવાનું છે. તો આપણે નર્સિંગ આસિસ્ટન્ટને શું કહીશું, તો આની અંદર આપણો શું જવાબ આવશે, બરાબર. તો તમે ઓપ્શન જોઈ લો, બરાબર. હું પણ જોઉં જ છું ઓપ્શન્સ, ગળામાં થોડી આજે પ્રોબ્લેમ છે મને, એટલે આની અંદર જો આપણો જવાબ આવશે સી. શું જવાબ આવશે, સી, કે રિમાઇન્ડ પેશન્ટ્સ ટુ સ્લીપ ઓન હિઝ સાઇડ ઇન્સ્ટેડ ઓફ હિઝ બેક, બરાબર. બેકથી પેશન્ટ્સ ઊંઘે, બરાબર. એ કોણ કહેશે, નર્સિંગ આસિસ્ટન્ટ કહેશે, બરાબર. કેમ જુઓ આનું ઓપ્શન્સ જુઓ, કારણ કે નર્સિંગ આસિસ્ટન્ટ શું કરશે, ખાલી રિમાઇન્ડ કરાવશે પેશન્ટ્સને, બરાબર. એના રિમાઇન્ડ કરાવવાનું હોય છે, બરાબર. એટલે આપણો જવાબ હોય છે સી, બરાબર. બાકી જે શીખવાડવાનું, ટીચિંગ કરવાનું એ નર્સનું કામ છે, બરાબર. પ્લાન ઓફ કેર કરવું એ નર્સિંગનું કામ છે, બરાબર. એના માટે રાઇટ પર્સન્સ એલોકેટ કરવો પડે રાઇટ ટાસ્કમાં. એટલે જે આપણે કાલે વાત કરી હતી ને કે ટીમ મેથડ્સની, એ આના અંદર ફોલો કરશે. ક્લિયર. આફ્ટર ચેન્જ ઓફ શિફ્ટ
you are assigned to care of the following patients, which of the patients should you assess first. કે હવે શિફ્ટ ચેન્જ થઈ, બરાબર, એમાં તમને નીચેના પેશન્ટ આપવામાં આવ્યા છે, તો એમાંથી તમે કયા પેશન્ટ જોશો? કે 60 વર્ષનું પેશન્ટ છે, વેન્ટિલેટર પર છે અને સ્ટરાઇલ સ્પુટમ સ્પેસિમેન મસ્ટ બી સેન્ટ ટુ ધ લેબમાં મોકલજો. 55 વર્ષનું પેશન્ટ સીઓપીડીવાળું છે. 70 વર્ષનું પેશન્ટ ન્યુમોનિયાનું છે અને જેને એન્ટીબાયોટિક આપવાના છે. અને 50 વર્ષનું ઓલ્ડ છે જે અસ્થમાની કમ્પ્લેન કરે છે. તો હવે જો આમાંથી આપણી પ્રાયોરિટી કેવી હોવી જોઈએ? કારણ કે આમાં હવે આપણે તમારે વિચારવાનું કે ભાઈ પેશન્ટ્સ કયું છે, ઉંમરે તમારે જોવાની છે, બરાબર, બધું આની અંદર તમારે મેનેજ કરવું પડશે. ક્લિયર? હવે જો આ ડીની અંદર શું કહેવા માગે છે કે ભાઈ શોર્ટનેસ ઓફ બ્રીથ છે, પણ કે તમે બ્રોન્કોડાયલેટર આપ્યા પછી પણ આ તકલીફ રહે છે, તો આપણો જવાબ રહેશે ડી, કે આ પેશન્ટ્સને વહેલું ટ્રીટ કરવું પડે. કે પેશન્ટ જો એનો અસ્થમાનું પેશન્ટ હોય, બરાબર, અને રિલીવ એને ઇન્જેક્શન આપ્યા પછી પણ જો શોર્ટનેસ ઓફ બ્રીથ રિલીવ ના થતી હોય તો પછી રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. એટલે આ પેશન્ટને પ્રાયોરિટી આપણે આપવી જરૂરી છે. અને આવા પેશન્ટને તમે ફર્ધર શોર્ટ એક્ટિંગ બીટા-2 એન્ટાગોનિસ્ટ પણ આપી શકો, બરાબર, ડૉક્ટર ઓર્ડર મુજબ. ક્લિયર? હજુ ઓપ્શન સીની અંદર શું કહે છે ભાઈ? કે સ્ટરાઇલ સ્પુટમ લઈને મૂકવાનું વેન્ટિલેટરવાળાને, બરાબર, એ કોઈ 60 મિનિટ 1 કલાકમાં કંઈ ફરક એમાં પડવાનો નથી, બરાબર. અને જો સીઓપીડીવાળું પેશન્ટ છે પણ 90% સેચ્યુરેશન છે, એટલે એમાં આપણે કંઈ ઉતાવળ કરવાની જરૂર રહેતી નથી, બરાબર, 90% એક્સેપ્ટેબલ જ છે, બરાબર. અને જે સી છે કે ભાઈ ન્યુમોનિયાવાળું પેશન્ટ છે, બરાબર, ન્યુમોનિયાવાળું પેશન્ટ્સની અંદર પણ આપણે જોવું પડે, પણ એને એન્ટીબાયોટિક જ આપવાના છે, એટલે કન્ડિશન સારી છે એની, બરાબર. એટલે આપણે ડી ઓપ્શન સાચો રહેશે. The nurse plan care of a client with a post anesthesia care unit. Which of the following should the nurse assess first? કે ભાઈ નર્સ શું છે, પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટની અંદર છે, બરાબર, તો શું આપણે પહેલાં અસેસ કરવું પડશે? રેસ્પિરેટરી સ્ટેટસ, લેવલ ઓફ કોન્શિયસનેસ, લેવલ ઓફ પેન, રિફ્લેક્શન્સ, મુવમેન્ટ ઓફ એક્સ્ટ્રીમિટીઝ. તો આની અંદર આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? રેસ્પિરેટરી સ્ટેટસ આપણે જોવું પડશે, બરાબર. કારણ શું છે કે પહેલી જ પ્રાયોરિટી શ્વાસ છે તો આ છે, બરાબર. તો એની અંદર આપણે એબીસી પ્રમાણે તમે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન્સ ફોલો કરવાનું છે, બરાબર. કે ધારો કે જનરલ એનેસ્થેસિયા આપો તો મિકેનિકલ વેન્ટિલેશન્સ હોય એ શું કરી શકે કે તમારા જે પલ્મોનરી ફંક્શન્સ હોય એ ઇમ્પેર થઈ શકે, બરાબર. એટલે તમારે પહેલાં જ એના મદદથી તમારે પોસ્ટ એનેસ્થેસિયાની અંદર ઓક્સિજન ડિક્રીઝ થઈ શકે, બરાબર. પેશન્ટ્સને તમારે ખાસ રેસ્પિરેટરી ટેસ્ટ ચેક કરતા રહેવું પડશે. ઓકે. Nurse Jack is reviewing the diet of the 28-year-old female who reports several months of intermittent abdominal pain, abdominal bloating and flatulence. The nurse should tell the client to avoid. 28 વર્ષનો એક છે જેક, બરાબર, ફિમેલ છે, જેકની ફિમેલ છે જેને આ પ્રોબ્લેમ થયો છે એબડોમિનલ પેનનો અને એબડોમિનલ બ્લોટિંગનો. તો આપણે શું એવોઇડ કરાવીશું? ફાઇબર, બ્રોકોલી, યગર્ટ કે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. તો એની અંદર આપણો શું જવાબ આવશે? બ્રોકોલી આપણે પેશન્ટ્સને એવોઇડ કરાવીશું. કેમ એવોઇડ કરાવીશું? કારણ કે બ્રોકોલી શું કરશે? ગેસ ફોર્મિંગ છે. શું છે? ગેસ ફોર્મ કરશે, જેના કારણે જે બ્લોટિંગની પ્રક્રિયા છે એ સૌથી વધારે થશે, એટલે પેશન્ટ્સને વધારે બ્લોટ ને એબડોમિનલ પેન જોવા મળશે. ક્લિયર? આપણે આજે રેશનલનું વધારે આપી શકું એમ નથી, કારણ કે જો રેશનલ આપવા જઈશ તો વિડીયો પૂરો થતો હશે નહીં. થ્રોટ પેન છે, બરાબર. નર્સ જેની ઓફ નર્સ લેબ મેડિકલ સેન્ટર ઇઝ પ્લાનિંગ કેર ઓફ પેશન્ટ્સ who had undergoing colposcopy. Which of the following actions should the RN take first? બરાબર, ઓપ્શન જોઈ લો તમે કે ભાઈ શું છે કે એક જેની છે એક મેડિકલ સેન્ટરની અંદર જાય છે, બરાબર, કોલ્પોસ્કોપી આપણે કરાવવાની છે, તો કઈ એક્શન્સ પહેલાં આપણે કરવી પડશે, બરાબર. તો એની અંદર તમારે વહેલા કોલ્પોસ્કોપી એટલે શું આપણને ખબર હોવી જોઈએ. જો કોલ્પોસ્કોપી એટલે હું તમને કહી દઉં, કોલ્પોસ્કોપી એક એવું પ્રોસિજર છે કે જેની અંદર સર્વિક્સ, વજાઇના અને વલ્વાનો આપણે એક્ઝામિનેશન્સ કરતા હોય, કોઈ સાઇન માટે, કોઈ ડિઝીઝ માટે આપણે કરતા હોઈએ છીએ, બરાબર. અને કોલ્પોસ્કોપી આસિસ્ટની મદદથી આપણે કોઈ બ્લીડિંગ હોય સર્વિક્સની અંદર પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે આસિસ્ટ ધ સિલ્વર નાઇટ્રેટ એપ્લિકેશન ટુ ધ સર્વિક્સ ટુ કંટ્રોલ બ્લીડિંગ, બરાબર. કારણ કે પેશન્ટ્સ જો બ્લીડિંગ હોય તો આ તમારે જોવું પડશે ખાસ કરીને. ક્લિયર? ચલો આગળ. નર્સ જેનસ એન્ટર અ રૂમ એન્ડ ફાઇન્ડ અ ક્લાયન્ટ લાઇંગ ઓન ધ ફ્લોર. કે નીચે ફ્લોર ઉપર પડી ગયું છે, તો વિચ ઓફ ધ ફોલોઇંગ એક્શન શુડ ધ નર્સ પરફોર્મ ફર્સ્ટ? તો નર્સે પહેલાં શું
એક્શન કરવી જોઈએ કે હેલ્પ માટે કોલ કરવો જોઈએ, કે ક્લાયન્ટનો રિસ્પોન્સિવ છે કે નહીં ચેક કરવું જોઈએ, કે પછી બેડ ઉપર મૂકી દેવાનું, કે પછી શું થયું છે પૂછવાનું. તો પહેલાં આપણું કામ શું હોય છે કે આની અંદર આપણું કામ હોય છે કે પેશન્ટ્સને રિસ્પોન્સિવ છે કે નહીં એ ચેક કરીશું. એટલે આપણો આન્સર આવશે બી. બરાબર. પહેલું લેવલ ઓફ કોન્શિયસનેસ આપણે ચેક કરવાનું, પેશન્ટ રિસ્પોન્સિવ છે કે નહીં એના પરથી આપણને ખબર પડી જાય. બરાબર, કે પેશન્ટ્સ પછી બીજા સ્ટેપ આપણે ફોલો કરીશું. ક્લિયર. ચલો આગળ. નર્સ પોલ ઇઝ ડેવલપિંગ એ કેર પ્લાન ઓફ ક્લાયન્ટ આફ્ટર બિરિયાટિક સર્જરી. બરાબર. મોરબિડ ઓબેસિટી ધ શુડ ઇન્ક્લુડ વિચ ઓફ ધ ફોલોઈંગ ઓફ ધ કેર પ્લાન ઇઝ ધ પ્રાયોરિટી કોમ્પ્લિકેશન્સ ટુ પ્રિવેન્ટ. તો આની અંદર બિરિયાટિક સર્જરી કરેલી હોય અને ઓબેસિટીવાળું પેશન્ટ્સ હોય તો આપણે શું બચાવવાનું છે, શું કરીશું? તો આપણો જવાબ રહેશે વુન્ડ ઇન્ફેક્શન્સ. બરાબર. હવે જો આ ક્વેશ્ચન્સ કાલે જોઈશું. બરાબર, કારણ કે વિડીયો આટલા સુધી રાખીએ. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.